કેન્દ્ર સરકારના દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન વચ્ચે દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ખડકલા સાથેનો કચરો યથાવત જોવા મળી રહ્યો હોવાથી અચરજ સર્જાયું છે। હાલ તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ સર્જાયેલું ગંદકીનું સામ્રાજ્ય તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની લાપરવાહી છતી કરી જાય છે। હાલ તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ સર્જાયેલું ગંદકીનું સામ્રાજ્ય તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની લાપરવાહી છતી કરી જાય છે। દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તાલુકા પંચાયત કચેરીના સંકુલમાં ગંદકી સાથે દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે આવેલ જાહેર શૌચાલયને પણ તાળાબંધી કરી દેવાઈ છે, જેથી અરજદારો જાહેરમાં પેશાબ કરવા મજબૂર બની રહ્યા છે। જો કે કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની નાની બોટલો પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા એક અરજદારે જણાવ્યું હતું કે ઓફિસમાં અધિકારીઓ માટે અલગ સગવડ છે, જ્યારે જાહેર શૌચાલયને લોક મારી દેવાયા છે। જ્યાં નજર પડે ત્યાં દારૂની પોટલી અને દારૂની નાની બોટલો નજરે પડી રહી છે। સરકાર શૌચાલય અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ દિયોદર તાલુકા પંચાયત સંકુલની ગંદકી કોઈને નજરે ચડતી નથી। તાલુકા પંચાયત સંકુલમાં લોકો જાહેરમાં પેશાબ કરવા મજબૂર બની રહ્યા હોવાથી સરકારના કર્મચારીઓ સ્વચ્છતા ગ્રાન્ટનો ઉપયોગ કરી શૌચાલયની સગવડ કરી આપે તેવી માંગણી અરજદારો કરી રહ્યા છે। એ માટે આપણે કહેવા માંગીએ કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે। બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ તથા બહેનો માટે લોક મારેલા છે, અને અહીંયા જ્યાં જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે ક્વાર્ટરની શીશીઓ પડી છે, બરાબર, ઇંગ્લિશ દારૂની। તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરાબર। અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરોબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે, અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરોબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે, અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરોબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરોબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપે જાહેર પબ્લિક માટે, જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, તો એના માટે સગવડતા કરી આપે જાહેર પબ્લિકની, બરોબર।